હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. યુનિટ 2 જોઈ રહ્યા છે આપણે અને યુનિટ 2માં આજે રીડ 2 જોવાનું છે. રીડ 2નું ટાઇટલ છે અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. પાલનપુરના એક યુવાનની વાત છે. હવે આપણે ગુજરાતી છીએ તો ગુજરાતી હોવાનો ગર્વ અપાવે એવા યુવાનની વાત કરવાની છે. ગુજરાતના પાલનપુરનો એક યુવાન છે જેમણે આ બધી જે ટેકનિકલ મેટર છે એમાં ઘણું એવું ઊંચું નામ કમાવ્યું છે અને એમને પ્રેસિડન્ટ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. એ વ્યક્તિનું નામ છે પ્રણવ મિસ્ત્રી. તો જોઈ લઈએ કે પ્રણવ મિસ્ત્રીએ કઈ કઈ ટેકનિકલ મેટરમાં ઇન્વેન્શન કર્યું છે. હવે ટાઇટલમાં આપ્યું છે હમ્બલ વોચ. વોચ જે આપણે રિસ્ટ વોચ પહેરીએ છીએ, કાંડા ઘડિયાળ, એની વાત છે અને એનાથી એ પ્રસિદ્ધ થયા છે. એમને એવા પ્રકારની વોચ શોધી હતી કે જેને આપણે સ્માર્ટ વોચ કહી શકીએ. હાલના સમયમાં તો આ સ્માર્ટ વોચ એ આપણા માટે કોઈ નવાઈની વાત નથી, પણ જે તે સમયે એમણે જ્યારે એની શોધ કરી હતી ત્યારે એ તદ્દન નવો આઈડિયા હતો. અને આ સ્માર્ટ વોચ શોધવા પાછળનો જે સમય લાગ્યો છે એ બધું એ આપણી સાથે શેર કરે છે. અને સેમસંગ કંપનીમાં એ વખતે એ કામ કરતા હતા. તમે બધા સેમસંગ કંપનીને પણ ઓળખતા હશો. સેમસંગના મોટાભાગના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો આપણા ઘરમાં પણ જોવા મળે છે અને સાથે સાથે મેઇનલી સ્માર્ટફોનમાં સેમસંગે મોટું એવું નામ કમાયું છે. તો આ કંપનીમાં આ પ્રણવ મિસ્ત્રી જોડાયેલા છે, ઇન્ટરનેશનલ સેમસંગ કંપનીમાં. અને ત્યાં જઈને એમને જુદા જુદા પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું હોય છે અને એમાંના ભાગરૂપે એમણે આ સ્માર્ટ વોચનો શોધ કરી હતી અને એને ગિયર એવું કંઈક નામ આપવામાં આવ્યું છે, GEAR, ગિયર. તો ચાલો ઝડપથી જોઈ લઈએ. તમારી ટેક્સ્ટ બુક લઈને રેડી થઈ જાઓ. પેજ નંબર 18, રીડ 2, યુનિટ 2, અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. Pranav Mistry, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. પ્રણવ મિસ્ત્રી જે નેટિવ ઓફ પાલનપુર એટલે પાલનપુરના રહેવાસી હતા. નેટિવ એટલે મૂળ વતની. નોર્થ ગુજરાતમાં આવેલા પાલનપુરના મૂળ વતની એવા પ્રણવ મિસ્ત્રીએ શોકેસ્ડ એટલે બહાર પાડ્યું, પ્રદર્શિત કર્યું, દેખાડ્યું ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ. ફ્યુચરિસ્ટિક એટલે ભવિષ્યને લગતી, ભવિષ્યમાં ક્યારે આપણને જોવા ના મળે એવી અત્યારથી, મતલબ કે ભવિષ્યમાં કોઈને ખબર નહોતી કે આવા પ્રકારની પણ વોચ હોઈ શકે. એટલે ભવિષ્ય માટે પણ નવી એવી વોચ જેનું નામ છે ગિયર, એ એમણે વર્લ્ડને શોકેસ્ડ કર્યું, મતલબ કે આખી દુનિયામાં બતાવ્યું. Mistry is the head of the think tank team Samsung Research America, who has designed the digital watch that lets you check messages with a glance or make conversation 007 style. હવે આ જે પ્રણવ મિસ્ત્રી છે એ સેમસંગ રિસર્ચ અમેરિકા કંપનીમાં કામ કરતા હતા, જેમાં એમની ટીમનું નામ હતું થિંક ટેન્ક ટીમ, જેના હેડ હતા. એટલે કે એમને આવા નવા નવા પ્રોજેક્ટ ઉપર કાર્ય કરવાનું રહેતું હતું ને આ ટીમના એ હેડ હતા. અને જેમણે હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ, જેમણે ડિજિટલ વોચ બનાવી છે ધેટ લેટ્સ યુ ચેક મેસેજીસ વિથ અ ગ્લાન્સ. હવે આ વોચ એ આપણી સાદી નોર્મલ વોચ કરતાં કેવી રીતે જુદી પડે છે, તો એ ડિજિટલ છે અને એમાં આપણે મેસેજ પણ જોઈ શકીએ છીએ એટ અ ગ્લાન્સ, એટલે આમ નજર મારીને મેસેજ જોઈ લેવાય. કેવી રીતે? વોચ પહેરી છે તો આમ જોવાથી આપણને ખ્યાલ આવી જાય કે મેસેજ પણ છે. ઓર મેક કન્વર્ઝેશન 007 સ્ટાઇલ. 007 લગભગ તમે બધા જાણકાર હશો, હોલિવૂડની એક ખૂબ જ વિશ્વવિખ્યાત મૂવીની આખી સિરીઝ 007 જેમ્સ બોન્ડ, જો તમને બધાને ખ્યાલ હોય તો આ જેમ્સ બોન્ડ નામનું મૂવીનું એક કેરેક્ટર છે જેની પાસે આવા જુદા જુદા પ્રકારના ઉપકરણો જોવા મળે છે. તો જે ટેકનોલોજી આપણે ક્યાંય વિચારી ના શકતા હોય એ ટેકનોલોજીનો ઉપયોગ જેમ્સ બોન્ડ નામનું કેરેક્ટર કરે છે, એને આપણે 007થી ઓળખીએ છીએ. તો આ 007 જો મૂવીમાં બતાવ્યું છે એવું જ રિયાલિસ્ટિક લાઈફમાં આ વોચ આપણને કામ આપી શકે છે. મતલબ કે શું,
વોચ ઉપરથી આપણે વાતચીત કરી શકીએ છીએ, વોચ પહેરવાથી જ આપણે મેસેજ જોઈ શકીએ છીએ અને વોચ પહેરવાથી જ આપણને રિંગ આવે જાય એ બધું ખ્યાલ પણ નહીં આવે અને સિક્રેટ વેમાં આપણે વાત કરીએ એટલા માટેનું નામ આપ્યું છે 007. કોઈને પણ ખ્યાલ ના આવે આ રીતે, મતલબ કે એક ટેકનોલોજીની મેટર છે જે કોઈએ ક્યારેય વિચાર્યું નહોતું કે વોચથી પણ વાતચીત થઈ શકે. તો આવી નવા પ્રકારની ગિયર નામની વોચ એમણે શોધી છે. હવે કહે છે વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ્સ વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, સેડ પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રી આ વોચની ખાસિયત બતાવતા શું કહે છે કે ગિયરની મદદથી તમે ફોન કોલ કરી શકશો અને રિસીવ પણ કરી શકશો વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. તમારા ખિસ્સામાંથી ફોન કાઢવાની જરૂર જ નથી અને તમે ફોન કરી શકશો, સાથે કોઈનો ફોન આવે તો રિસીવ પણ કરી શકશો. આ એની ખાસિયત હતી. હવે જોઈએ પ્રણવ મિસ્ત્રી વિશે થોડી પર્સનલ બાબતો. વેન હી વોઝ અબાઉટ 11 હી ઇન ધ બ્રેકેટ પ્રણવ યુઝ ટુ સે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. ગુજરાતીના વર્ડ્સ ઇન્વર્ટેડ કોમામાં આપ્યા છે કે એક્ઝેક્ટલી એ જે વર્ડ્સ બોલ્યા હતા એ વર્ડ્સ આપણને અહીંયા લખીને આપ્યા છે. તો જ્યારે એ 11 વર્ષના હતા, પ્રણવ મિસ્ત્રી 11 વર્ષના હતા, ત્યારે એ કહેતા હતા કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ. જ્યારે હું મોટો થઈશ ત્યારે ઘણું બધું નામ કમાવીશ. ફેમ એટલે કીર્તિ કે પ્રસિદ્ધિ. સેડ હિઝ ફાધર કીર્તિભાઈ. આવું કોણે કહ્યું? પ્રણવ મિસ્ત્રીના પપ્પા કીર્તિભાઈ કહે છે કે પ્રણવ નાનો હતો ત્યારે આવું કહેતો હતો. વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન. પણ અમને એવો જરાય ખ્યાલ નહોતો કે આ વસ્તુ બહુ ઝડપથી થશે. સૂન એટલે ઝડપી. કઈ મેટર? જે પ્રણવ મિસ્ત્રી નાના હતા ને કહેતા હતા એ કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ, અને આફ્ટર ઓલ એમણે નામ કમાયું જ મોટા થઈને. કારણ કે આ પ્રકારનું જે સંશોધન થયું છે એ આપણા ઇન્ડિયા માટે બહુ મોટી વાત કહેવાય, ગર્વની, અને ખાસ ગુજરાતી હોવાના નાતે આપણા માટે એ ઘણી મોટી વાત છે. તો આ મેટરનો ગર્વ અનુભવતા એના પપ્પા કહે છે કે એ નાનો હતો 11 વર્ષનો ત્યારે કહેતો હતો ને એ વાત બહુ ઝડપથી સાબિત પણ થઈ ચૂકી છે. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ બટ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર હી સ્પેન્ટ એટ વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. પાલનપુરમાં આવેલી વિવિધલક્ષી વિદ્યા મંદિરમાં પ્રણવનું એજ્યુકેશન થયેલું છે અને એના પપ્પા કહે છે કે એ બીજા બધા ચાઇલ્ડ જેવો જ હતો, સામાન્ય જ હતો, બટ હીઝ આઈક્યુ પાવર્ડ હિમ. પણ એમનો આઈક્યુ વધારે પાવરવાળો હતો, મતલબ કે બીજા બધા કરતાં એમનું આઈક્યુ લેવલ વધારે હતું, જેનાથી એ દરેક એકેડેમિક યર, દરેક શૈક્ષણિક વર્ષમાં પ્રથમ રેન્ક મેળવતો હતો. કઈ સ્કૂલમાં? વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુરમાં. આઈક્યુનો મતલબ શું થાય છે? બુદ્ધિ આંક, ઇન્ટેલિજન્સ કોશન્ટ. જેને આપણે બુદ્ધિઆંક કહીશું. મતલબ કે પ્રણવ મિસ્ત્રી નોર્મલ બાળક જેવા જ હતા, પણ એમનો બુદ્ધિઆંક નોર્મલ બાળકો કરતાં વધારે હતો, જેથી કરીને એ દરેક શૈક્ષણિક વર્ષમાં પ્રથમ ક્રમાંક મેળવતા હતા. He was good in every activity, be it studies, music, he sings or sports, plays badminton, said the proud father. હવે એમના ગર્વ અનુભવતા પિતા કહે છે કે ભણવામાં તો એ દર વર્ષે પ્રથમ ક્રમાંક મેળવતો, સાથે સાથે એ મ્યુઝિકમાં પણ સારા હતા અને સ્પોર્ટ્સ, રમતના ક્ષેત્રે પણ એમનું સારું એવું યોગદાન રહ્યું હતું. તો એ બધી જ એક્ટિવિટીમાં સારી દેખાવ કરતા હતા. બી ઇટ સ્ટડીઝ, પછી એ ભણતર હોય, મ્યુઝિકનું હોય. મ્યુઝિકમાં શું છે તો એમને ગાવાનો શોખ હતો અને ખૂબ સારું પણ ગાતા હતા. ઓર સ્પોર્ટ્સ અથવા તો રમતગમત હોય તો રમતગમતમાં એમને બેડમિન્ટન સારું એવું આવડતું હતું. એટલે બધી મેટરમાં એ આગળ પડતા હતા. આવું એના પપ્પા ગર્વથી આપણને કહે છે. He studied in his mother tongue Gujarati and later joined Nirma University, Ahmedabad for his BE in computer engineering.
એમણે ગુજરાતી મીડિયમમાં જ ભણ્યું છે, તમારા બધાની જેમ કે ગુજરાતી મીડિયમમાં એમણે ભણ્યું છે મધર ટંગ એટલે માતૃભાષા. તો માતૃભાષા ગુજરાતની કઈ હોય? ગુજરાતી હોય. અને ત્યારબાદ આપણી ગુજરાતની બહુ જાણીતી એવી નિરમા યુનિવર્સિટી જે અમદાવાદ ખાતે આવેલી છે, ત્યાં એમણે કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. BE એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગ. જેમાં એમનો સબ્જેક્ટ હતો કમ્પ્યુટર એન્જિનિયરિંગ. He went on to complete his post-graduation industrial design from IIT Mumbai, which earned him a job with Microsoft in Hyderabad and a President's Award from APJ Abdul Kalam. BE કર્યા પછી બેચલર એટલે કે સ્નાતક લેવલ આપણે ગ્રેજ્યુએશન કહીએ છીએ એ કર્યા પછી હાયર સ્ટડી માટે એ પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે ક્યાં ગયા હતા? IIT મુંબઈ, જે આપણા દેશની ખૂબ જ પ્રખ્યાત કોલેજ છે, જેમાં એમનો સબ્જેક્ટ હતો ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન. એ મેટર ઉપર એમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું IIT મુંબઈ ખાતે, અને ત્યાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાથી એમને માઇક્રોસોફ્ટ હૈદરાબાદમાં જોબ મળી ગઈ હતી. માઇક્રોસોફ્ટ કંપની ઇન્ટરનેશનલ છે, આપણે જે કમ્પ્યુટર્સ જોઈએ છે એ બધામાં માઇક્રોસોફ્ટનો મોટામાં મોટો ફાળો છે, જેની એક શાખા આપણા ઇન્ડિયામાં હૈદરાબાદ ખાતે આવેલી છે. તો ત્યાંથી એમને જોબ ઓફર મળી અને ત્યાં એમના કામ કર્યા બાદ એમણે જે યોગદાન આપ્યું છે એના દ્વારા પ્રણવ મિસ્ત્રીને પ્રેસિડેન્ટ્સ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા, અને એ સમયના પ્રેસિડેન્ટ હતા ડૉક્ટર APJ અબ્દુલ કલામ. તો ખૂબ જ નાની ઉંમરમાં એમણે આટલી જોરદાર સફળતા પ્રાપ્ત કરેલી છે. આ હતી એમની પર્સનલ બાબતો કે માતૃભાષામાં શિક્ષણ લીધું છે એમણે, મતલબ કે આપણા બધાની જેમ જ છે, તેમ છતાં ઇન્ટરનેશનલ લેવલે આજે ગુજરાતનું નામ એમણે રોશન કર્યું છે. He said, "From my engineering in computer science to my masters, I worked on varied fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded system, social computing and the list goes on." હવે પ્રણવ મિસ્ત્રી કહે છે કે એમની કરિયરમાં એમણે કયા કયા પ્રોજેક્ટ્સ કર્યા હતા, કયા કયા ફિલ્ડમાં એમણે કામ કર્યું હતું. તો એમણે મેઇનલી કમ્પ્યુટર રિલેટેડ જ બધું કામ કર્યું છે, નવી નવી ખોજો કરી છે, નવા નવા પ્રોજેક્ટો કર્યા છે. તો એમાં એ કહે છે કે મારા એન્જિનિયરિંગમાં એમનો કયો સબ્જેક્ટ હતો? કમ્પ્યુટર. તો હું જ્યારે એન્જિનિયર કરતો હતો ત્યારે કમ્પ્યુટર સાયન્સથી માંડીને મારા માસ્ટરમાં મેં જે કામ કર્યું છે, મતલબ કે જેવું એમણે એન્જિનિયરિંગ ભણવાનું ચાલુ કર્યું અને માસ્ટર ડિગ્રી મેળવી ત્યાં સુધીમાં જ એમણે ઘણા બધા પ્રોજેક્ટ કર્યા હતા. I worked on varied fields. Varied એટલે જુદા જુદા. વિવિધ જુદા જુદા પ્રકારના ફિલ્ડમાં એમણે કામ કર્યું હતું, જેવા કે કયા કયા ફિલ્ડ? ઇન્ટરેક્શન ડિઝાઇન. ઇન્ટરેક્શન એટલે કન્વર્ઝેશન, વાતચીત. રોબોટિક્સ. રોબોટને લગતું. રોબોટ એટલે એક મશીનરી જે આપમેળે કામ કરે છે. ગમે તે ફિલ્ડમાં રોબોટ બનાવી શકાય છે જે આપણું કામ ઇઝી કરી આપે. એ મેટરમાં એમણે કામ કર્યું છે. પછી કમ્પ્યુટર ગ્રાફિક્સ, કમ્પ્યુટરના ગ્રાફિક આવે છે એ મેટરમાં. HCI નું ફૂલ ફોર્મ છે હ્યુમન કમ્પ્યુટર ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે વાતચીત, હ્યુમન એટલે માણસ, માણસ અને કમ્પ્યુટર વચ્ચેની વાતચીત.
વચ્ચે સેતુ બાંધીને જે વાતચીત થાય, આ બધી જ નવી નવી ફિલ્ડ છે જે આપણને લગભગ હાલની તારીખમાં પણ ખ્યાલ નથી. આ બધી ફિલ્ડમાં પ્રણવ મિસ્ત્રી એમની કોલેજ કાળ દરમિયાન જ કામ કરી ચૂક્યા હતા. બીજું છે એઆઈ. એઆઈ જે અત્યારનો હોટ ટોપિક કહેવાય છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. કૃત્રિમ બુદ્ધિ આપણે જેને કહીએ છીએ. હાલના સમયગાળામાં આ એઆઈ ઉપર ખૂબ જ એવું વર્ક થઈ ચૂકેલું છે અને એના આપણને એક્ઝામ્પલ પણ સારા સારા જોવા મળે છે કે આપણા માણસની જરૂર ના પડે એવી કૃત્રિમ બુદ્ધિ આધારિત બધા રોબોટિક્સ બનાવવામાં આવે છે. રોબોટ એટલે કોઈ પણ મશીનરી જે આપણા કામમાં હેલ્પફુલ થાય. તો આ અત્યારે ખૂબ ચર્ચાય એવો ટોપિક છે જે એમણે એમની કોલેજ સમયમાં જ આની ઉપર કામ કરી ચૂક્યા હતા. બીજું છે ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડ સિસ્ટમ્સ. એમ્બેડ એટલે ઇન્ટિગ્રેટેડ, જોડાયેલી. સોશિયલ કમ્પ્યુટિંગ એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. અને હજુ તો લિસ્ટ ચાલુ જ છે. મતલબ કે અહીંયા જેટલા આપણને લિસ્ટ આપ્યા છે, વર્ડ્સ આપ્યા છે, એનાથી પણ વધારે ફિલ્ડમાં એ એમના બેચલર અને માસ્ટરની ડિગ્રી દરમિયાન પ્રોજેક્ટ પર કામ કરી ચૂક્યા છે. I explored the fields with different projects and research papers. Here are some of my projects in brief. પ્રણવ મિસ્ત્રી પોતે જ આ વાત આપણને કહી રહ્યા છે કે કહે છે કે આઈ એક્સપ્લોર્ડ ધ ફિલ્ડ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ. મેં જુદા જુદા પ્રકારના પ્રોજેક્ટમાં કામ કર્યું છે. એક્સપ્લોર્ડ એટલે રિસર્ચ કરવું, સર્ચ કરવું. જુદા જુદા પ્રોજેક્ટમાં મેં શોધખોળો કરી છે અને રિસર્ચ પેપર પણ રજૂ કર્યા છે. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. અહીંયા અમારા કેટલાક પ્રોજેક્ટ આપેલા છે બ્રીફમાં. બ્રીફ એટલે ટૂંકું, શોર્ટમાં. તો આપણે એમના કેટલાક પ્રોજેક્ટ જોવાના છે. તો અત્યાર સુધીના પેરેગ્રાફમાં આપણે જોયું, અત્યાર સુધીની બધી જ ઇન્ફોર્મેશન પ્રણવ મિસ્ત્રી માટેની હતી, જે આપણને ખ્યાલ આવી ગઈ છે આપણા જેવા જ એક નોર્મલ માણસ છે કે જે ઇન્ટરનેશનલ લેવલે પોતાની પ્રસિદ્ધિ સાબિત કરી ચૂક્યા છે. અને હવે એ આપણને કેટલાક પ્રોજેક્ટ વિશે બતાવવા જઈ રહ્યા છે, જેમાંના પ્રોજેક્ટ્સના ટાઇટલ પહેલાં જોઈ લઈએ. ટેલીટચ છે, સ્પર્શ છે, સનફ્લાવર અને સિક્સ્થ સેન્સ. આ 4 પ્રોજેક્ટની આપણે આ યુનિટમાં વાત કરવાની છે. ટેલીટચ, સ્પર્શ, સનફ્લાવર અને સિક્સ્થ સેન્સ. આ 4 એવા એમના પ્રોજેક્ટ હતા. જોઈએ છે પહેલો પ્રોજેક્ટ ટેલીટચ. ટેલીટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. હવે ટેલીટચ નામનું જે એમણે કોઈક ડિવાઇસ બનાવી છે એનો મતલબ શું છે કે એ તમને ટચ કરવા, ટચ એટલે સ્પર્શવું, એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ ડિસ્ટન્સ, અંતરેથી. એક વસ્તુને આપણે ટચ કરવાની છે અને એની ઉપર આપણો અંકુશ રાખી શકીએ, પણ અંતર, ડિસ્ટન્સ હોવું જોઈએ. મતલબ કે ડિસ્ટન્સ રાખીને પણ આપણે કોઈ વસ્તુને ટચ કરી શકીશું અને એને ઓપરેટ પણ કરી શકીશું. કેવી રીતે? સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. તમે જે તમારા સ્માર્ટફોનના કેમેરામાં જુઓ છો એમાંથી જોઈ શકીને પછી કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. એમાં તમને કંઈક દેખાય છે તો એ સ્ક્રીન ઉપર ટચ કરો છો અને સામે એ વસ્તુ ઉપર કંટ્રોલ લાવી શકીએ છીએ.
ફોર એક્ઝામ્પલ થોડું સમજીએ તો તમને ખ્યાલ આવશે. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન અ ફન વે. એપ્લાયન્સીસ એટલે મશીનરી, જુદા જુદા મશીનો. જેમ કે ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. ઇટ્સ સિમ્પલ. ટેલીટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. સમજાવું તમને કેવી રીતે. ફોર એક્ઝામ્પલ આપણી જોડે સ્માર્ટફોન તો છે જ બધાની પાસે. હવે એ સ્માર્ટફોનની અંદર આપણે કોઈક ડિવાઇસને જોઈએ છે. ફોર એક્ઝામ્પલ આવી રીતે ફોન રાખીને આમ જોઈએ છે અને સામે મને લાઇટ દેખાય છે, તો આ ફોનની અંદર મને જે લાઇટ દેખાય છે એને મારે ઓન કરવી છે. તો પછી શું કરું છું? લાઇટને ઓન કરવા માટે આપણે સ્વિચ બોર્ડની જરૂર પડે છે. તો હું મારા કેમેરાથી આમ સ્વિચ બોર્ડને જોઈશ અને પછી ત્યાં એ લાઇટની જે સ્વિચ છે ત્યાં આવી રીતે ટચ કરીશ તો જાણે કે સ્વિચ ત્યાં પડી જશે અને લાઇટ ઓન થઈ જશે. આ એક એક્ઝામ્પલ હતું. ફોર એક્ઝામ્પલ મારે ફેન ઓન કરવો છે તો ફેન જોવાનો છે, ફેનનું જે સ્વિચ બોર્ડ હોય એને જોઈશ. તો ફેનની સ્વિચ મને મારા મોબાઈલમાં દેખાય છે તો ત્યાં ટચ કરીશ તો ફેન ત્યાં દૂર છે તો પણ આપોઆપ ચાલુ થઈ જશે. આવી રીતે બધી જ મશીનરી, વોશિંગ મશીન છે, ટીવી છે, આ બધું દૂરથી સ્ક્રીન ઉપર આપણે જોવાનું છે અને બેઠા બેઠા એને આપણે ઓપરેટ કરી શકીએ, એની ઉપર અંકુશ લાવી શકીએ, કંટ્રોલ કરી શકીએ. આ બધું કામકાજ થઈ શકે છે ને મજાની વાત. તો આ પ્રોજેક્ટનું નામ છે ટેલીટચ. દૂર છે એ વસ્તુ, ખરેખર વસ્તુ આપણાથી ઘણી દૂર છે પણ આપણા હાથમાં સ્માર્ટફોન છે તો સ્માર્ટફોન ઉપર ટચ કરવાથી જ આપણે એને દૂરથી પણ ઓપરેટ કરી શકીએ એમ છે. તો આવો પ્રોજેક્ટ એમનો હતો જેનું નામ છે ટેલીટચ. બીજું જોઈએ છે, બીજા પ્રોજેક્ટનું નામ છે સ્પર્શ. સ્પર્શમાં શું છે જોઈ લઈએ. સ્પર્શ લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર. એ પણ એના જેવું જ છે થોડું. સ્પર્શ ગુજરાતી નામ આપ્યું છે સ્પર્શ એટલે પણ ટચ કરવું, એટલે એમાં પણ ટચવાળું ઓપ્શન આવવાનું છે. એનાથી તમને શું થાય છે? લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી. મતલબ કે આપણે, તમને અત્યારે ખ્યાલ જ હશે કે મીડિયા એક ફોનમાંથી બીજા ફોનમાં આપણે કોઈક વસ્તુ ટ્રાન્સફર કરીએ છીએ, જે ઇન્ટરનેટના માધ્યમથી પણ હોય છે અથવા તો બ્લ્યુટૂથના માધ્યમથી પણ હોય છે અને ના હોય તો આપણે પેનડ્રાઈવથી પણ એક કે બીજી ડિવાઇસમાં ટ્રાન્સફર કરીએ છીએ. એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં, મોબાઈલમાંથી કમ્પ્યુટરમાં અથવા તો હવે ઇન્ટરનેટના માધ્યમથી પણ આપણે કરી શકીએ છીએ, જેમ કે વોટ્સઅપ જેવી કોઈ એપ હોય તો આ ડેટા આપણે એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં ટ્રાન્સફર કર્યો કહેવાશે. હવે અહીંયા એમનો આ જે સ્પર્શ નામનો પ્રોજેક્ટ છે એમાં શું છે કે જો આવો ડેટા ટ્રાન્સફર કરવો છે તો એક ડિવાઇસને જસ્ટ આ રીતે ટચ કરો, પછી જાણે કે એ બધો ડેટા આપણા હ્યુમન બોડીમાં છે અને પછી ફરીથી બીજી ડિવાઇસને આપણે ટચ કરવાનું છે એઝ અ હ્યુમન અને એ ડેટા બીજી ડિવાઇસમાં આપોઆપ જતો રહેશે વિધાઉટ કોઈ પણ કનેક્શન, વિધાઉટ ઇન્ટરનેટ કનેક્શન એન્ડ વિધાઉટ એની USB ડ્રાઈવ. ખ્યાલ આવે છે કેવી રીતે? ફોર એક્ઝામ્પલ મારી પાસે બે મોબાઈલ છે, એક મોબાઈલનો ડેટા મારે બીજા મોબાઈલમાં ટ્રાન્સફર કરવો છે, કોઈ ફોટો કે એવું. તો હવે મારી પાસે અત્યારે ઇન્ટરનેટની સુવિધા નથી, USB પેનડ્રાઈવ કશું જ નથી. તો શું કરવાનું છે? જો આ સ્પર્શ નામનો પ્રોજેક્ટ શું કહેવા માંગે છે કે એક મોબાઈલના અંદર આપણે આપણા હ્યુમન ટચ કરવાનો છે, સ્પર્શવાનું છે, પછી એ જ સ્પર્શથી આપણે બીજા મોબાઈલને ટચ કરવાનો છે. તો પહેલા મોબાઈલની અંદર રહેલો ડેટા આપોઆપ બીજા મોબાઈલની અંદર ટ્રાન્સફર થઈ જશે. એ મોબાઈલ હોય કે કમ્પ્યુટર હોય, કોઈ પણ ડિવાઇસ હોય. તો આવો અનોખો પ્રોજેક્ટ પણ એમને કરેલો છે. તો લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી. સૌપ્રથમ શું છે કે એક ડિજિટલ ડિવાઇસમાંથી એ મીડિયા આપણા બોડીમાં ટ્રાન્સફર થાય છે એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ, અને પછી બીજી ડિજિટલ ડિવાઇસમાં પાસ થાય છે બાય સિમ્પલ ટચ જેસ્ચર. શેનાથી? માત્ર ટચ કરવાનું છે. જેસ્ચર એટલે આપણે કોઈક સિગ્નલ આપીએ છીએ, નિશાની, આપણો હાવભાવ જેને કહી શકીએ. તો શું કરવાનું છે? ફક્ત એને આપણે ટચ કરવાનું છે. એક ડિવાઇસને ટચ કરો, બીજી ડિવાઇસને ટચ કરો તો પહેલી ડિવાઇસનો ડેટા બીજી ડિવાઇસમાં જતો રહેશે.
આ પ્રોજેક્ટનું નામ છે સ્પર્શ. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર એટસેટ્રા. હવે આ સ્પર્શ નામનો પ્રોજેક્ટ કઈ કઈ જગ્યાએ લાગુ પાડી શકાય છે? તો લેપટોપમાં, ટીવીમાં, સ્માર્ટફોનમાં અથવા તો ઈ બુક રીડર. ઈ બુક એટલે કે આવી કોઈ બુક નથી પણ મોબાઈલ કે લેપટોપ જેવું કોઈ ડિજિટલ સાધન છે એની અંદર જ ઇલેક્ટ્રોનિક બુક જેને કહેવાય છે, જે આપણે ઓનલાઈન વાંચી શકીએ છીએ અથવા તો ઓફલાઈન પણ વાંચી શકીએ છીએ, પણ એમાં પેજવાળી કોઈ બુક જોવા મળતી નથી. તો આવા જે ડિજિટલ ડિવાઇસ છે એમાં આ સ્પર્શ નામનું પ્રોજેક્ટ લાગુ પાડી શકાયો છે. નાવ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે શું થાય છે કે પહેલાં આપણે એને ટચ કરીએ છીએ તો માની લો કે એ આપણામાં સેવ થઈ ગયું અને પછી બીજી ડિવાઇસને ટચ કરીએ છીએ તો એ પાસ થયું છે. કન્સેપ્ટ એટલે કોઈ આઈડિયા. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. આપણે જે કોપી પેસ્ટ કરીએ છીએ ને સિમ્પલ ભાષામાં કમ્પ્યુટરમાં, લેપટોપમાં, એ જ વસ્તુ છે, પણ અહીંયા કોપી પેસ્ટ ક્યાં થાય છે? એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં, અને એનું મીડિયા કોણ છે? આપણે હ્યુમન બોડી. બીજી કોઈ જ વસ્તુની જરૂર પડતી નથી. સ્પર્શ uses touch based interactions as an indication for what to copy from where and where to pass it on. હવે સ્પર્શ શું કરે છે? ટચ બેઝડ ઇન્ટરેક્શન કરે છે. સ્પર્શીને આપણે જે પાસ કરવાનું છે એનું ઇન્ટરેક્શન આપોઆપ કરે છે. મતલબ કે એવું એમણે પ્રોજેક્ટ રાખ્યો છે કે જેમાં એવા સોફ્ટવેરનો ઉપયોગ થયો છે. એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી. ઇન્ડિકેશન એટલે આપણને સજેશન આપવું, દર્શાવવું. શું કોપી કરવું, ફ્રોમ વેર ક્યાંથી કોપી કરવું, એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન અને ક્યાં કોપી કરવું, પાસ ક્યાં કરવું, આ બધું આપણને ઇન્ડિકેટ કરે છે. તો આ પણ જાણે ચમત્કાર હોય એવું જ એક એમનો પ્રોજેક્ટ છે જેનું નામ છે સ્પર્શ. આપણે બે પ્રોજેક્ટ જોયા, ટેલી ટચ અને સ્પર્શ. હવે ત્રીજો પ્રોજેક્ટ જોઈએ છે સનફ્લાવર. સનફ્લાવર તમને નામથી થોડો ઘણો આઈડિયા આવી ગયો છે કે એક ફૂલનું નામ છે અને આ ફૂલની ખાસિયત શું છે કે સૂર્યની દિશામાં પોતાનું મુખ ફેરવતું રહે છે. જેમ જેમ સૂર્ય પાસ થાય છે એવી રીતે આ પોતાનું ફૂલ એ મુખને પણ પાસ કરે છે. તો એના જ ઉપરથી કંઈક કન્સેપ્ટ લેવામાં આવ્યો છે અને એ ઉપર નવો પ્રોજેક્ટ છે. સનફ્લાવર લેટ્સ યુ ટ્રેક ધ સન. સનફ્લાવરે તમને સનને ટ્રેક કરી આપે છે. ટ્રેક એટલે એની ઉપર નજર રાખવી અને એની પાછળ જવું, ઇન શોર્ટ. પણ અહીંયા શું છે કે એ ડિવાઇસ એવી છે કે સૂર્યની દિશાને ટ્રેક કરે છે. જેમ જેમ સૂર્ય ફરે છે એમ એમ આ ડિવાઇસ પણ પોતાની પોઝિશન ચેન્જ કરે છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. આ એક કૃત્રિમ સનફ્લાવર છે. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ. With simple OPAMP 741 circuitry and photosensors, he has created a sunflower which would move with the sun. હવે એમાં જે ટેકનોલોજી વપરાઈ છે એનું નામ અહીંયા આપ્યું છે OPAMP. આનું ફૂલ ફોર્મ થાય છે ઓપરેશનલ એમ્પ્લીફાયર. $741 આ એક એનું પ્રોગ્રામિંગ છે કે આ પ્રોગ્રામિંગની જે સર્કિટ એમાં ફિટ કરવામાં આવી છે, જે આર્ટિફિશિયલ સનફ્લાવર છે એમાં આ નામની OPAMP 741 નામની સર્કિટ ફિટ કરવામાં આવી છે અને ફોટો સેન્સર પણ ફિટ કરવામાં આવ્યા છે. જે ફોટો લઈ શકે એવું સેન્સર એમાં એડ કરવામાં આવ્યું છે. આ બે વસ્તુથી એમણે He has created a sunflower which would move with the sun. આ બે સેન્સરથી એમણે એવું ફ્લાવર બનાવ્યું છે કૃત્રિમ કે જે સનની સાથે સાથે મૂવ કરી શકે. Though later the concept was very efficiently used in solar panels at his institute
એઝ ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ. એમનો પ્રોજેક્ટ માત્ર આટલો જ હતો કે સનને ટ્રેક કરો, સૂર્ય જે દિશામાં જાય છે એ દિશામાં ફ્લાવર પણ ટર્ન થવું જોઈએ. જે સનફ્લાવર કુદરતી રીતે કામ કરે છે એ જ કામ એમણે કુદરતી નહીં પણ કૃત્રિમ રીતે કરીને બતાવ્યું. પણ આનો જ ઉપયોગ કરીને એમની જ ઇન્સ્ટિટ્યૂટમાં થોડોક વધારો ઉમેરો કરવામાં આવ્યો કે આ જે સનફ્લાવર હતું એની ઉપર એ લોકોએ સોલર પેનલ લગાવી દીધી, જેથી કરીને સોલર પેનલ ઉપર વધુમાં વધુ સૂર્યનો પ્રકાશ આવી શકે અને વધુમાં વધુ સૂર્ય ઉર્જા મેળવી શકે અને એનાથી ઇલેક્ટ્રિસિટીની બચત કરી શકાય. તો એમણે જે પ્રોજેક્ટ કર્યો એમાં કંઈક નવો સુધારો વધારો કરીને એમની જ ઇન્સ્ટિટ્યૂટમાં આવી ટાઈપની સનફ્લાવર પ્રકારની સોલર પેનલ પણ લગાડવામાં આવી હતી. તો આ એમનો ત્રીજો પ્રોજેક્ટ થયો સનફ્લાવર. હવે ચોથો પ્રોજેક્ટ જોઈ લઈએ, સિક્સ્થ સેન્સ. સિક્સ્થ સેન્સનો મતલબ આપણે સમજી ચૂક્યા છે. યુનિટ 1માં શબ્દ આવી ગયો છે છઠ્ઠી ઇન્દ્રિય. નોર્મલી 5 ઇન્દ્રિય હોય છે અને છઠ્ઠી ઇન્દ્રિય જેને આપણે અંતઃકરણ કહીએ છીએ એ. તો આને એવું નામ શા માટે આપ્યું છે આ પ્રોજેક્ટને જોઈ લઈએ. Sixth sense is a variable gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. સમજવા માટે થોડું અઘરું છે પણ સમજી લો તો બહુ જ ઇઝી છે કે કેવું વેરેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ છે. વેરેબલ એટલે તો વેર એટલે પહેરવું, તો એને પહેરી શકાય એવું એક નાનકડું ડિવાઇસ તમે સમજી લો. ઇન્ટરફેસનો મતલબ આપણે અહીંયા ડિવાઇસ કરીશું એવી કોઈક વસ્તુ જેને આપણે પહેરી શકીએ છીએ. ધેટ ઓગમેન્ટ્સ ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ. ઓગમેન્ટ્સ એટલે અહીંયા સુમેળ સાધવો જેને આપણે કહીશું કે બે વસ્તુ સાથે સુમેળ સાધે છે. કોની સાથે? ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ. આપણી આસપાસ જે ફિઝિકલ વર્લ્ડ છે, ફિઝિકલ એટલે ભૌતિક, જે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ છીએ એવી વસ્તુની વાત છે. જેમ કે હવા આમાં આવશે નહીં, હવાને આપણે જોઈ નથી શકતા, સ્પર્શી નથી શકતા. ફોર એક્ઝામ્પલ આ બોર્ડ છે તો બોર્ડ આપણને દેખાય પણ છે અને એને ટચ પણ કરી શકીએ છીએ, તો આપણે એને અનુભવી શકીએ છીએ. તો આ બધી ફિઝિકલ વર્લ્ડની વસ્તુઓ થઈ. તો આ સિક્સ્થ સેન્સ નામનું જે વેરેબલ ડિવાઇસ છે, પહેરી શકાય એવી નાનકડી ડિવાઇસ છે જે ફિઝિકલ વર્લ્ડ ભૌતિક જગત સાથે સુમેળ સાધવાનો પ્રયત્ન કરે છે. જેનાથી વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન એન્ડ લેટ્સ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર્સ ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન. તમે ક્યાંક મૂવીમાં જોયેલું હશે આ જે અહીંયા કહેવામાં આવ્યું છે. હોલિવૂડના મૂવીમાં ખાસ કરીને આવા બધા પ્રોજેક્ટ્સ જોવા મળતા હોય છે જેનો ઉપયોગ થઈ ચૂક્યો છે. પણ પ્રણવ મિસ્ત્રીએ એમના સમયમાં જ આ પ્રોજેક્ટ ઉપર કામ કરી ચૂક્યા છે. સિમ્પલી કહેવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે એક એવી ડિવાઇસ લેવાની છે કે જેની અંદર બધી માહિતી ભરેલી હોય છે. હવે એ માહિતી આપણને કોઈ પણ ફિઝિકલ મેટર ઉપર આપણે એને જોઈ શકીએ છીએ અને એને ઓપરેટ કરી શકીએ છીએ. શેનાથી? જસ્ટ આપણા હાથથી જ ઓપરેટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે આ બોર્ડ ઉપર મેં જે લખ્યું છે એ લખ્યું ના હોય અને આખું પ્લેન બોર્ડ છે, બ્લેક કોરું છે, કંઈ લખાણ વગરનું. હવે મેં કોઈ એવી ડિવાઇસ પહેરેલી છે અને હું એની સામે આમ ફરી જાઉં છું તો અહીંયા જેટલા પણ સ્પેલિંગ લખવામાં આવ્યા છે એ હું ફક્ત મારા હાથની મૂવમેન્ટથી જ લખીશ. મારે બોર્ડને ટચ કરવાની જરૂર નથી, મારે ચોકની પણ જરૂર નથી. પણ મારે જે પણ ડિવાઇસ પહેરવામાં આવી છે, ફોર એક્ઝામ્પલ એ ડિવાઇસ નાનકડી મેં મારા ગળામાં પહેરેલી છે આ ચેઇનમાં, તો એને હું ઓન કરી દઉં અને આ તરફ એનો કેમેરો રાખું તો અહીંયા આપોઆપ જ હાથથી જ હું મૂવમેન્ટ કરીશ અને સ્પેલિંગ લખાઈ જશે. આ જસ્ટ નાનકડું અમથું એક્ઝામ્પલ થયું. આવું કોઈ પણ એક્ઝામ્પલ હોઈ શકે. તમારી સામે એક ફિઝિકલ મેટર હોવી જરૂરી છે, જેમ કે જેને આપણે જોઈ શકીએ અને ટચ કરી શકીએ. એટલે કે કોઈ દિવાલ છે, કોઈ બારણું છે, કોઈ બોક્સ છે, કોઈ બુક છે, ગમે તે એને ખાલી નજરિયો સામે સપાટી એવી જોઈશે. એની ઉપર એ ઇન્ફોર્મેશન આપણે હાથની મૂવમેન્ટથી લાવી શકીએ છીએ. ખાલી એટલું જ કે એ ઇન્ફોર્મેશન ડિવાઇસમાં ફિટ હોવી જરૂરી છે. તો આ એક ચમત્કાર લાગે એવી જ વસ્તુ છે ને એટલા માટે જ એને નામ આપ્યું છે સિક્સ્થ સેન્સ, જેની અંદર આપણી પાંચે ઇન્દ્રિયો પણ જાણે જરૂર જ નથી પડતી અને જાદુથી આ કામ થઈ જાય છે એવું આપણને લાગે છે. તો જોઈ લઈએ.
લેટ્સ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર્સ ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન. અંદર જે ઇન્ફોર્મેશન છે આપણે હાથની મૂવમેન્ટથી જેમ હાથ કરીએ એ રીતે એમાં કંઈક આપણને ઇન્ફોર્મેશન ચેન્જ થતી દેખાશે. By using a camera and a tiny projector mounted in a pendant-like wearable device, sixth sense sees what you see and visually augments any surfaces or objects we are interacting with. By using a camera, એ ડિવાઇસની અંદર કેમેરા આવેલો છે એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર. ટાઇની એટલે સૂક્ષ્મ, બહુ જ નાનું. કેમેરા પણ એકદમ નાનું છે અને એકદમ નાનું પ્રોજેક્ટર આવેલું છે. પ્રોજેક્ટર બધાને ખ્યાલ જ છે કે પ્રોજેક્ટર સામેની સપાટી ઉપર એનો પ્રકાશ પાડે છે અને એ પ્રકાશ ઉપર આપણે જાણે કે કમ્પ્યુટર સ્ક્રીન આખી જોઈ શકીએ. જે વસ્તુ કમ્પ્યુટરમાં દેખાય એ જ વસ્તુ પ્રોજેક્ટરમાં મોટું દેખાય છે. તો આવો અહીંયા નાનકડા પ્રોજેક્ટરની વાત છે અને એની સાઇઝ કેવી છે? પેન્ડન્ટ લાઇક વેરેબલ ડિવાઇસ. પેન્ડન્ટ એટલે શું? આપણે ચેનની અંદર નાનકડું પેન્ડન્ટ પહેરતા હોઈએ છીએ તો એ કેટલું સૂક્ષ્મ હોય છે. એની અંદર કેમેરો પણ આવી ગયો અને એની અંદર પ્રોજેક્ટર પણ આવી ગયું. તો આવું જે કોઈ ડિવાઇસ છે જેનું નામ છે સિક્સ્થ સેન્સ, સીઝ વોટ યુ સી. એ શું કરશે? આપણે જે જોઈએ છે એ પેન્ડન્ટ જેવી ડિવાઇસ પણ જોશે. શેનાથી? એમાં કેમેરો આપ્યો છે એટલે. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસીસ ઓર ઓબ્જેક્ટ્સ. અને આપણે કોઈ સરફેસ જોઈએ છે, સરફેસ એટલે સપાટી. જો પહેલાં વાત કરવામાં આવી કે આવી કોઈ સપાટીની જરૂર પડશે તો આપણને કોઈ સપાટી દેખાય છે, બોર્ડ દેખાયું, દિવાલ દેખાઈ, ડોર દેખાયું, એવી રીતે એ પણ જોશે. અને લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર્સ, આર્મ મૂવમેન્ટ્સ ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ. તો એ આપણે એમાં જોઈશું અને એમાં જે ઇન્ફોર્મેશન આવશે એને આપણે આપણા હાથની મૂવમેન્ટથી પણ ચેન્જ કરી શકીશું, એમાં કોઈ એડિટ કરી શકીશું, જે કરવું હશે એ કરી શકીશું. ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર, આપણા હાથની કોઈ પણ કુદરતી જેસ્ચર્સથી આર્મ મૂવમેન્ટ, આખા હાથની જે મૂવમેન્ટ થાય છે એનાથી કરી શકીશું. ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ. કોઈક આપણા હાથમાં ઓબ્જેક્ટ છે જેમ કે આ પેન છે, ચોક છે કે કોઈ સ્કેલ છે, એ બધાથી પણ જો આપણે એની સાથે ઇન્ટરેક્ટ કરવા માગતા હોઈશું તો પણ કરી શકીશું. સિક્સ્થ સેન્સ અટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન from its confines by seamlessly integrating it with reality and thus making the entire world your computer. આ સિક્સ્થ સેન્સે એવો પ્રયત્ન કરવા માંગ્યો છે કે ફ્રી ઇન્ફોર્મેશન, જેમાં કોઈ બોન્ડેજ નથી, કોઈ બંધન નથી, જ્યાં જોઈએ ત્યાં આપણને ઇન્ફોર્મેશન અવેલેબલ થઈ જવી જોઈએ, એવો એનો ઉદ્દેશ્ય હતો મેઇન. ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ બાય સિમલેસલી ઇન્ટિગ્રેટિંગ ઇટ વિથ રિયાલિટી. રિયાલિટી સાથે અમુક બંધનો છે ને, જેમ કે આપણે હાલમાં પણ આ વસ્તુને આપણી રૂટીન લાઈફમાં એપ્લાય કરતા નથી. આપણે જો કોઈ વસ્તુ માહિતીની જરૂર પડે છે તો કાં તો આપણે કમ્પ્યુટર ઓપન કરીએ, કાં તો બુકમાંથી જોઈએ છે, કાં તો નાનકડો એવો હેન્ડી મોબાઈલ. હવે એ વસ્તુ પણ જો ના હોય અને હાલમાં જ આપણે કંઈ જરૂર છે તો આ હાલતું ચાલતું અને 24 અવર્સ કામ આપે એવું કમ્પ્યુટર જાણે એ આપણે માની લેવાનું છે અને એનું નામ છે સિક્સ્થ સેન્સ. thus making the entire world your computer. entire એટલે સમગ્ર, આખું વર્લ્ડ. તો આ રીતે આ સિક્સ્થ સેન્સ નામનો જે પ્રોજેક્ટ થયો એ આખા જગતને તમારું કમ્પ્યુટર બનાવી દે એવું છે. ખાલી એની જે નેસેસરી જરૂરિયાત શું છે કે સામે આપણી સામે કોઈ સરફેસ હોવું જરૂરી છે, કોઈ સપાટી, ફિઝિકલ વર્લ્ડ આપણે વાત કરી ચૂક્યા છે. તો આવા પ્રકારના પ્રણવ મિસ્ત્રીએ શોધેલા ટોટલ 4 પ્રોજેક્ટ આપણે અહીંયા જોઈ ગયા. આ તો માત્ર 4 પ્રોજેક્ટની જ વાત થઈ, એમણે તો આના સિવાય ઘણા બધા પ્રોજેક્ટ પર કામ કર્યું છે. તો 4 પ્રોજેક્ટના નામ યાદ રાખી લઈશું. પહેલું છે ટેલીટચ, બીજું સ્પર્શ, ત્રીજું સનફ્લાવર અને ચોથું છે સિક્સ્થ સેન્સ. તો આવું યુનિક કામ કરનારા પ્રણવ મિસ્ત્રી એ આપણા પાલનપુરના વતની છે, જેની આપણને બહુ જ પ્રાઉડ એવો ગર્વ આપણને ઊભો થાય છે. તો રીડ ટુ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આનું તમે ટ્રાન્સલેશન વાંચી જજો, ગ્લોસરી જોઈ જજો, જેનાથી તમને થોડું વધારે ખ્યાલ આવશે અને આમાંથી જે કોમ્પ્રિહેન્શન આવશે એ ક્વેશ્ચન આન્સર લખવામાં તમને હેલ્પફુલ રહેશે. થેન્ક યુ.